Hello friends, welcome to everyone. ઓર્ગેનિક કેમેસ્ટ્રી 604ની અંદર લાસ્ટ ટાઈમ આપણે પ્લાન્ટ પિગમેન્ટ્સ જે છે એ કમ્પ્લીટ કરી ગયા, જેની અંદર આપણે જોયું હતું પ્લાન્ટ પિગમેન્ટનું આપણે થોડુંક વાત કરી અને પછી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ. તો પ્લાન્ટ પિગમેન્ટની અંદર આપણે એવું જોયું હતું કે વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થો જે છે એને આપણે પ્લાન્ટ પિગમેન્ટ કહીએ છીએ. એટલે તમને પિગમેન્ટ શું છે, રંગક શું છે એનો તમને ખ્યાલ આવી ગયો કે વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થો કે જેને આપણે શું કહીએ છીએ, પ્લાન્ટ પિગમેન્ટ કહીએ છીએ. જેમાંથી આપણે વનસ્પતિમાંથી મળી આવતા હોય એમાં આપણે ઉદાહરણ તરીકે જોયું હતું કે ક્લોરોફિલ અને બીટા કેરોટીન, અને પ્રાણીમાંથી મળી આવતું હોય એવું રંગક જે છે એ હિમોગ્લોબિન. બરાબર, આ જે છે એનો આપણે ઉપર છેલ્લી માહિતી મેળવી અને એના ડીપમાં જે ક્વેશ્ચન છે એમાં આપણે જોયું હતું ફ્લેવોન, આઇસોફ્લેવોન, ફ્લેવેનોલ, ક્વેરસેટિન, ક્રાઇસિન, જેનિસ્ટેઇન, સાઇનિન ક્લોરાઇડ અને બીટા કેરોટીન, આ બધા જ જે છે પ્લાન્ટ પિગમેન્ટ એના વિશે આપણે વાત કરી ગયા. અને એ બધા જે છે એ તમને કઈ રીતે એક્ઝામમાં પૂછાતા હોય એમાં ખાસ તો આઈએમપી ક્વેશ્ચન કે બીટા કેરોટીન અને સાઇનિન ક્લોરાઇડ જે છે મોટાભાગે ક્વેશ્ચન રિપીટ થતા હોય. અને એ સિવાયના બીજા 6 આપણે જોયા, ફ્લેવોન, આઇસોફ્લેવોન, ફ્લેવેનોલ, ક્રાઇસિન, ક્વેરસેટિન અને જેનિસ્ટેઇન, કે તમે એક ક્વેશ્ચન કરી લ્યો એટલે તમને 6 ક્વેશ્ચન જે છે એ તમને આવડી જાય. અને ખાસ 6 ક્વેશ્ચન જે છે 6 ક્વેશ્ચન કોમન છે, પરંતુ એનો એક પોઈન્ટ જે છે KOH વડે જળ વિભાજનવાળો એ તમારે થોડો ડિફરન્ટ છે. અને KOH વડે તમે જળ વિભાજન કરી લ્યો એટલે તમને એના ઉપરથી એની સિન્થેસિસ જે છે એ તમને આવડી જાય. બરાબર, તો આ વાત થઈ હતી આપણે પ્લાન્ટ પિગમેન્ટની કે વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થો. બરાબર, એના પહેલાંનો યુનિટ જે છે આપણે ટર્પિનોઇડ્સ વિશે વાત કરતા હતા. તો ટર્પિનોઇડ્સ શું હતું? તો કે ટર્પિનોઇડ એટલે કે વનસ્પતિમાંથી મળી આવતા સુગંધીદાર પદાર્થો. પિગમેન્ટ એટલે કે રંગીન પદાર્થો અને ટર્પિનોઇડ એટલે કે સુગંધી પદાર્થો, અને એ પણ શેમાંથી? તો કે વનસ્પતિમાંથી મળી આવતા હોય એવા. બરાબર, તો ટર્પિનોઇડ્સ, આઇસોપ્રિનોઇડ્સ જે છે એ આપણે જોયા હતા કે જે વનસ્પતિમાંથી મળી આવતા હોય અને કેવા હોય? તો કે ઓઇલી પદાર્થો હોય, તૈલી પદાર્થો હોય અને સુગંધીદાર ઓઇલ સ્વરૂપે તમને મળી આવતા હોય, તો એને આપણે ટર્પિનોઇડ્સ કીધા હતા. બરાબર, તો એ પણ વનસ્પતિ એટલે કે બોટની રિલેટેડ તમારું યુનિટ હતું. વનસ્પતિમાંથી મળી આવતા હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડ એવા. બરાબર, આપણે જોઈએ છીએ એની કેમેસ્ટ્રી, પરંતુ એ શેના સાથે સંકળાયેલું છે? તો કે બાયોકેમેસ્ટ્રી એટલે કે બોટની અને ઝૂલોજી એટલે કે બાયોલોજી સાથે સંકળાયેલું હોય એવું તમારે એનું કેમેસ્ટ્રી જોવાનું છે. તો આજે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ, યુનિટ નંબર 1. ઓર્ગેનિક કેમેસ્ટ્રી 604ની અંદર આપણે વાત કરીએ યુનિટ નંબર 1ની વાત કરીએ તો એની અંદર તમારે યુનિટ 1 જે છે એ કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયકોસાઇડ. બરાબર, યુનિટનું નામ તમારું છે કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયકોસાઇડ. તો આ યુનિટની અંદર તમારે કયા કયા પોઈન્ટ ભણવાના છે એ આપણે જોઈએ. અને બહુ આઈએમપી યુનિટ જે છે એમ કહીએ તો બી ચાલે. આખું યુનિટ તમારું જે છે 18 માર્કનું છે અને બહુ આઈએમપી યુનિટ છે. અને આની અંદર તમારું યુનિટ 1 જે છે એમાં એ અને બી એવું કંઈ પાર્ટ નથી, પરંતુ આખું ફૂલ યુનિટ તમારું છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે છે એમાં તમારે કયા કયા પોઈન્ટ ભણવાના છે અને કયા આઈએમપી પોઈન્ટ છે એના વિશે આપણે વાત કરીએ. અને પછી એના કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયકોસાઇડનું યુનિટ જે છે એમાં આપણે ડીપમાં જઈએ. તો યુનિટનું નામ તમારું છે કાર્બોહાઈડ્રેટ એન્ડ ગ્લાયકોસાઇડ. કાર્બોહાઈડ્રેટ એન્ડ ગ્લાયકોસાઇડ. બરાબર, તો કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયકોસાઇડની અંદર તમારે ફર્સ્ટ ઓફ ઓલ જે જોવાનું છે ઇન્ટ્રોડક્શન.
એટલે કે પ્રસ્તાવના, બરાબર. ઇન્ટ્રોડક્શન, એના પછી કાર્બોહાઈડ્રેટનું મિથિલેશન, એના પછી ડી અને એલ સમઘટકો, એના પછી તમારે જોવાનું છે પરિવર્ત પરિભ્રમણ, તો તમને એમ થશે કે આ તો આપણે કાર્બોહાઈડ્રેટનું યુનિટ ભણીએ છીએ, તો સ્ટીરિયોકેમિસ્ટ્રીના પોઈન્ટ ક્યાંથી આવી ગયા, બરાબર. તો આપણે એ પણ જોઈશું કે કેમ આમાં તમારે સ્ટીરિયોકેમિસ્ટ્રીના ડીએલ નામકરણ જે છે સમઘટકો એ તમે સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર ભણીને આવ્યા. પરિવર્ત પરિભ્રમણ એટલે કે પરિભ્રમણ, ડેક્સ્ટ્રોઝ અને લીવોઝ એટલે કે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય કમ્પાઉન્ડ છે એ પણ તમે જોઈને આવ્યા, એટલે એ તમારે ફરી વખત અહીંયા જે છે એ જોવાના થશે. એના પછી હડસનનો નિયમ જે છે તમારે એ આવશે. આ ક્વેશ્ચન જે છે બહુ આઈએમપી ક્વેશ્ચન છે. હડસનનો નિયમ વારંવાર તમને 2-5 માર્કમાં પૂછાતો હોય એવો ક્વેશ્ચન છે. એના પછી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ તમારે બંધારણ સાબિત કરવાનું છે અને એની સિન્થેસિસ સંશ્લેષણ, બરાબર, સંશ્લેષણ સાથે તમારે એનું બંધારણ જે છે એ સાબિત કરવાનું છે. એ સિવાય તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને તમે જોઈન્ટ કરો એટલે સુક્રોઝ બને, તો એ સુક્રોઝ જે છે સુક્રોઝ એનું તમારે બંધારણ સાબિત કરવાનું છે અને એનું સંશ્લેષણ. આપણે અત્યારે એનું બંધારણ સાબિત કરો એ રીતે ક્વેશ્ચન આપણે જોઈશું કે બંધારણ સાબિત કરો પરંતુ સંશ્લેષણ સાથે, બરાબર. એ સિવાય તમારા માટે અહીંયા યુનિટના 2 નવા નામ તમારી પાસે આવે છે, સેલિસિન અને ઇન્ડિકન, બરાબર. સેલિસિન અને ઇન્ડિકન એ જે છે એના બંનેના તમારે બંધારણ સાબિત કરવાના છે. સેલિસિન અને ઇન્ડિકન. તો આ યુનિટની અંદર તમારે એટલા પોઈન્ટ જોવાના છે. ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શન જોશું. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે બાયોકેમિસ્ટ્રી જે છે એ આપણે કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરતાં પહેલાં એની બાયોલોજી શું કહે છે કાર્બોહાઈડ્રેટ્સમાં એના વિશે વાત કરશું. મિથિલેશન, તો મિથિલેશન એટલે શું, તો કે તમને થોડો ખ્યાલ હોય તો ગ્લુકોઝ જે છે એની અંદર OH સમૂહ, બરાબર, ઘણા બધા OH સમૂહ આવેલા છે અને એ OH સમૂહ કેટલા છે એના માટે એ નક્કી કરવા માટેની જે મિથિલેશનની તમારે રીત છે એ મિથિલેશનની રીત તમારા આ યુનિટની અંદર જોવાની છે. એ સિવાય ડી અને એલ સમઘટકો, તો કે ડી સમઘટક કોને કહેવાય અને એલ સમઘટક કોને કહેવાય, બરાબર, એના વિશે આપણે વાત કરશું. અને એના પછી પરિવર્ત પરિભ્રમણ, તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ અને જમણી બાજુ કોણાવર્તન તમને જોવા મળે. તમે પોલારીમીટરનો પ્રેક્ટિકલ જે છે એ કરેલી હશે ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર, પોલારીમીટરનો પ્રેક્ટિકલ કે તમે એની અંદર શું કરો છો તો કે સુક્રોઝ એટલે કે ખાંડનું દ્રાવણ જે છે એનો તમે પરિભ્રમણ કોણ માપો છો પોલારીમીટર સાધનની મદદથી, બરાબર. અને એ સિવાય આપણે પોલારીમીટરનો પ્રેક્ટિકલ જે છે થિયરીમાં પણ ભણીને આવ્યા સેમેસ્ટર 1ની અંદર સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં. તો એ પરિવર્ત પરિભ્રમણ શું જોવા મળે છે એ તમારે અહીંયા જોવાનું છે. એ સિવાય તો કે હડસનનો નિયમ, તો હડસનનો નિયમ જે છે એ હડસનનો નિયમ તમારે જોવાનો છે કે હડસનનો નિયમ પરિવર્ત પરિભ્રમણને આધારે આપણે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય કહેતા હોય તો હડસન નામના જે વૈજ્ઞાનિકે શું કીધું તો કે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય જે કમ્પાઉન્ડ છે એ તમારે એના ઉપર એને નિયમ આપ્યો એ આપણે જોવાનું છે. એના બંધારણ ઉપર તમારે એનો રૂલ્સ આખો જે છે એ જોવાનો છે. એ સિવાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ, સુક્રોઝનું બંધારણ, સેલિસિન અને ઇન્ડિકનનું બંધારણ. તો આ 5 ક્વેશ્ચન તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ખાસ તમારે ગ્લુકોઝ અને ગ્લુકોઝ અને સુક્રોઝ, બરાબર, એ બંધારણ બંને જે છે તમારે સાબિત કરવાના મોટા ભાગે એક્ઝામમાં હોય છે. સેલિસિન અને ઇન્ડિકન આ બંને બંધારણ પણ બહુ જ આઈએમપી ક્વેશ્ચનની અંદર તમારે આવે
છે. મોટાભાગે વારંવાર રિપીટ થતા હોય એવા ક્વેશ્ચન. શા માટે? તો કે આખું યુનિટ તમારું જે છે એ 18 માર્કનું યુનિટ છે. આની પહેલાં આપણે જે પ્લાન્ટ પિગમેન્ટ જોયું હતું એ પણ તમારું એક યુનિટ આખું હતું, યુનિટ 4, બરાબર. એ કેટલા 17 માર્કનું યુનિટ હતું. એટલે એમાં બહુ ઓછા ક્વેશ્ચન. આની અંદર પણ વધીને તમને કેટલા? તો કે 4 ક્વેશ્ચન આ અને નાના નાના બીજા 4 ક્વેશ્ચન. એટલે તમારે ટોટલ 8 ક્વેશ્ચનમાંથી તમારે એબી એવી રીતે પૂછાતું હોય. તો આ જે છે બંને ક્વેશ્ચન તમારા બહુ આઈએમપી ક્વેશ્ચન છે એવું કહી શકીએ. ગ્લુકોઝ અને સુક્રોઝ જે છે એ પણ મોટાભાગે પૂછાતું હોય એવું હોય છે. ફ્રુક્ટોઝ પણ પૂછાતું હોય છે. એ સિવાય હડસનનો નિયમ જે નાનો ક્વેશ્ચન છે એની અંદર તમને ઘણી વખત પૂછાતું હોય. એ સિવાય તમારે મિથિલેશન માટેની જે આધુનિક પદ્ધતિ છે એ આધુનિક પદ્ધતિ પણ ઘણી વખત પૂછાતી હોય કે કાર્બોહાઈડ્રેટના મિથિલેશન માટેની આધુનિક પદ્ધતિ સમજાવો, તો એ પણ તમારે આ યુનિટની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. એ સિવાય આપણે ઇન્ટ્રોડક્શન. તો આપણે જે અત્યારે સ્ટાર્ટ કરીએ એ કાર્બોહાઈડ્રેટનું ઇન્ટ્રોડક્શન, બરાબર. કાર્બોહાઈડ્રેટ એટલે શું, ક્યાંથી એનું નામ આવ્યું, એનું ક્લાસિફિકેશન, એનું સામાન્ય સૂત્ર શું છે કાર્બોહાઈડ્રેટ, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો આપણે જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ કે કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય. તો કાર્બોહાઈડ્રેટ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિક મોલેક્યુલ્સ ઇન લિવિંગ ઓર્ગેનિઝમ્સ. એટલે કે કાર્બોહાઈડ્રેટ જે છે એ ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે અને એ જીવંત કોષમાં, લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જીવંત કોષની અંદર મહત્ત્વનો ઘટક છે. અને એ પણ કેવો હતો કે ઓર્ગેનિક મોલેક્યુલ. તો આપણે એવું કહી શકીએ કે કાર્બોહાઈડ્રેટ જે છે એ કાર્બોહાઈડ્રેટ લિવિંગ ઓર્ગેનિઝમ એટલે જીવંત કોષમાં રહેલો મહત્ત્વનો ઓર્ગેનિક મોલેક્યુલ છે. બરાબર. જીવંત કોષનો મહત્ત્વનો ઓર્ગેનિક મોલેક્યુલ્સ કે જેને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ. આપણે જસ્ટ એના નામ ઉપરથી જોઈએ કે કાર્બોહાઈડ્રેટ્સ. તો કાર્બોહાઈડ્રેટ્સ શું છે? તો કે તમને કાર્બો અને હાઈડ્રેટ્સ નામ ઉપરથી ખબર પડે. કાર્બો એટલે કે કાર્બન અને હાઈડ્રેટ્સ એટલે કે વોટર. કાર્બન અને વોટર. તો કે કાર્બન અને વોટર, સી અને H2O. કાર્બન અને વોટર કે જેની અંદર કાર્બન અને પાણી આવેલા હોય એવા ઓર્ગેનિક મોલેક્યુલ્સને આપણે શું કહીએ છીએ? કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ. બીજી ડેફિનેશન જોઈએ કે કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય. તો કે ઓર્ગેનિક મોલેક્યુલ્સ ઓર્ગેનિક મોલેક્યુલ્સ કમ્પોઝ ઓફ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આપણે એવું પણ કહી શકીએ કે એની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે. તો આપણે એવી ડેફિનેશન પણ આપી શકીએ કે ઓર્ગેનિક મોલેક્યુલ્સ કમ્પોઝ ઓફ કાર્બન, હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. બરાબર. તો આપણે એને શું કહી શકીએ? કાર્બોહાઈડ્રેટ કહી શકીએ. તો અહીંયા તમને કાર્બોહાઈડ્રેટ જે છે એની ડેફિનેશન તમારી પાસે 3 આવી ગઈ કે જીવંત કોષનો મહત્ત્વનો ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે. બરાબર. એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિક મોલેક્યુલ્સ ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. એટલે કે જીવંત કોષમાં રહેલો મહત્ત્વનો ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બોહાઈડ્રેટ. બીજી ડેફિનેશન તમારી પાસે એવી આવી કે ઓર્ગેનિક મોલેક્યુલ્સ કમ્પોઝ ઓફ કાર્બન, હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ જોડાઈને કાર્બોહાઈડ્રેટ બનાવે છે. ત્રીજી ડેફિનેશન કે કાર્બોહાઈડ્રેટ્સ નામ ઉપરથી કાર્બો એટલે કે કાર્બન અને હાઇડ્રેટ્સ એટલે કે વોટર. કાર્બો એટલે કે કાર્બન અને હાઇડ્રેટ્સ એટલે કે વોટર. કાર્બન અને વોટર એટલે કે કાર્બન અને પાણી જોડાય અને શું બનાવે છે? કાર્બોહાઈડ્રેટ્સ બનાવે છે. તો આ વોટર જે છે H2O એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એની એમાં આપણે એનું પ્રમાણ જોઈએ તો કેવું? તો કે એનું પ્રમાણ 2:1 છે.
બરાબર. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? 2:1 એટલે કે એની અંદર 2 હાઇડ્રોજન હોય છે અને 1 ઓક્સિજન આવેલા હોય છે પાણીની અંદર. બરાબર. તો આપણે કાર્બોહાઈડ્રેટ્સ જે છે એનું આપણે સૂત્ર જોઈએ કે એનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય. તો કાર્બોહાઈડ્રેટ જે છે એનું પ્રમાણસૂચક સૂત્ર CnH2nOn. આપણે એવું કહી શકીએ કે એની અંદર જે છે 2:1ના પ્રમાણની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા આવેલી હશે. બરાબર. હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા કેવી? તો કે 2:1. બરાબર. 2:1ના પ્રમાણની અંદર એ આવેલી હશે. આ તો આપણે આવું પણ એનું પ્રમાણસૂચક સૂત્ર આપી શકીએ CnH2nOn, અથવા તો તમે એને આવી રીતે પણ કહી શકો CnH2O અને એ કેવું તો કે N. આવી રીતે પણ તમે એનું પ્રમાણસૂચક સૂત્ર આપી શકો, અથવા તો તમે આને આવી રીતે કહો CnH2nOn અથવા તો CnH2ON. એન અહીંયા કેટલા થશે? તો કે 2, અહીંયા હાઇડ્રોજન જે છે 2n થશે અને ઓક્સિજન ખાલી કેવું થશે? n થશે. તો તમને ક્યારેક 1 માર્કની અંદર પ્રમાણસૂચક સૂત્ર પૂછી દે કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણસૂચક સૂત્ર શું છે, તો તમે કહી શકો CnH2n અથવા તો CnH2O અને n. બરાબર. આ જે છે એ કાર્બોહાઈડ્રેટનું સૂત્ર થાય. હવે આપણે વાત કરીએ કે કાર્બોહાઈડ્રેટની અંદર ફંક્શનલ ગ્રુપ કયા આવેલા હોય, કાર્બોહાઈડ્રેટની અંદર કયા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય. તો કાર્બોહાઈડ્રેટ જે છે એની અંદર ફંક્શનલ ગ્રુપ તરીકે આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલા જોવા મળે છે. હવે આલ્ડીહાઇડ અને કીટોન, તમને આલ્ડીહાઇડ છે કે કીટોન એ કઈ રીતે ખ્યાલ આવે? તો કે આલ્ડીહાઇડ હોય ત્યારે ક્રિયાશીલ સમૂહ જે જોડાયેલો હશે એ આવી રીતે હશે કંઈક. આ આલ્ડીહાઇડ થશે. અને કીટોન હોય ત્યારે ઈ કાર્બન જે છે બંને કાર્બન સાથે જોડાયેલા હોય તો એ કીટોન ક્રિયાશીલ સમૂહ છે. આ છે આલ્ડીહાઇડ, આ છે કીટોન. કેમ? તો કે જ્યાં ડબલ બોન્ડ ઓક્સિજન છે એ કાર્બન બીજા એક કાર્બન સાથે અને એક હાઇડ્રોજન સાથે જોડાયેલું હોય તો એને આપણે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ કહીએ. અને ડબલ બોન્ડ ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન બંને કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે એને કીટોન ક્રિયાશીલ સમૂહ છે એવું કહી શકીએ. તો કાર્બોહાઈડ્રેટ જે છે એની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ પણ હશે અને કીટોન ક્રિયાશીલ સમૂહ પણ હાજર હશે. બરાબર. એટલે એને આપણે શું કહી શકીએ? તો કે એમાં આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલા હોવા જોઈએ. અને કાર્બોહાઈડ્રેટ્સ જે છે એના નામ ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે કાર્બન અને પાણી અંદર રહેલું હશે. તો આ જે છે કાર્બોહાઈડ્રેટ્સ એને આપણે શુગર એટલે કે શર્કરા પણ કહી શકીએ. ગુજરાતીમાં જો તમારે એને કહેવું હોય તો એને તમે શર્કરા છે એવું પણ કહી શકો, શુગર છે. બરાબર. શુગર છે, શર્કરા છે. તો તમને શુગર છે એટલે તમને ખ્યાલ આવી ગયું કે એના કોઈ પણ જાતના લક્ષણો, એના કેરેક્ટર હશે. તો આપણે એના જોઈએ કાર્બોહાઈડ્રેટના લક્ષણો એટલે કે એના ગુણધર્મો કે કાર્બોહાઈડ્રેટ કેવા હોય. તો કે કાર્બોહાઈડ્રેટ જે છે એ સ્વાદે ગળ્યા હોય, પાણીમાં દ્રાવ્ય હોય, પછી એનર્જીનો સોર્સ હોય, સોર્સ ઓફ એનર્જી એટલે કે ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સની અંદર એનર્જી રહેલી હોય. બરાબર. એટલે એને આપણે સોર્સ ઓફ એનર્જી છે એવું આપણે કહી શકીએ. તો આ જે છે એ કાર્બોહાઈડ્રેટના ગુણધર્મ છે કે સ્વાદે ગળ્યા હોય, તમે એને ટેસ્ટ કરો એટલે તમને ગળ્યા લાગે. બરાબર. પાણીમાં દ્રાવ્ય હોય અને સોર્સ ઓફ એનર્જી. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તમારી પાસે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બહુ જ મહત્ત્વનું જે છે એ ઉદાહરણ છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એ સિવાય ગેલેક્ટોઝ, માલ્ટોઝ, સુક્રોઝ, પછી સ્ટાર્ચ, પછી તમારી પાસે બીજું પ્રોટીન. આ બધા જ ઉદાહરણ જે છે એ શેના છે? તો કે કાર્બોહાઈડ્રેટના છે કે જે કેવા હશે? સ્વાદે ગળ્યા હશે,
પાણીમાં દ્રાવ્ય હશે, બરાબર. અને સોર્સ ઓફ એનર્જી, તો તમે ગ્લુકોઝની વાત કરો તો સોર્સ ઓફ એનર્જી, તો ઘણી વખત ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝના તમને એનર્જી લેસ જ્યારે વીકનેસ ને એવું બધું હોય ત્યારે તમને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે, બરાબર. એ સિવાય ક્યારેક તમને જે છે એ સોર્સ ઓફ એનર્જી, આ બધા જે છે કેવા છે, સોર્સ ઓફ એનર્જી, કે ભરપૂર પ્રમાણમાં એનર્જીનો સોર્સ ધરાવે છે. એટલે જો તમે એને લઈ લો એટલે તમને એનર્જી, આપણે શરીરને ટકાવી રાખવા માટે આપણે શેની જરૂર પડે છે, તો કે એનર્જીની જરૂર પડે છે. તો આ કાર્બોહાઈડ્રેટ્સ જે છે શરીરનો મહત્ત્વનો ઘટક છે, શરીરનો મહત્ત્વનો, અને એમાં પણ આપણે એવું કહીએ તો જીવંત કોષનો મહત્ત્વનો ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે, બરાબર. કાર્બોહાઈડ્રેટ્સ શું છે, તો કે જીવંત કોષનો મહત્ત્વનો ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે. તો અહીંયા જે છે તમને કાર્બોહાઈડ્રેટ્સની જનરલ માહિતી જે છે એ હવે તમને અહીંયા મળી ગઈ હશે કે કાર્બોહાઈડ્રેટ્સ શું છે અને કાર્બોહાઈડ્રેટના લક્ષણો કેવા છે અને એના ઉદાહરણમાં શું હોઈ શકે, તો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, સ્ટાર્ચ, પ્રોટીન, આ બધા જ જે છે એ શું છે, તો કે આ બધા જ કમ્પાઉન્ડ જે છે એ કાર્બોહાઈડ્રેટ્સ છે. એટલે કે તમારી પાસે એવી ડેફિનેશન આવી કે જીવંત કોષનો મહત્ત્વનો ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે એને કાર્બોહાઈડ્રેટ કહેવાય. ઓર્ગેનિક મોલેક્યુલ્સ કમ્પોઝ CHO, એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો કાર્બોહાઈડ્રેટ બનેલો હશે. એ સિવાય કાર્બન અને પાણી જોડાઈ અને શું બનાવે છે, તો કે કાર્બોહાઈડ્રેટ બનાવે છે. કાર્બોહાઈડ્રેટને આપણે શર્કરા પણ કહી શકીએ. એ સિવાય તો કે એનું સામાન્ય સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર જે છે એ તમારું CnH2nOn, એટલે કે જો એમાં કાર્બનની સંખ્યા 5 હશે, અહીંયા કાર્બનની સંખ્યા 5 લઈ લો તો હાઇડ્રોજનની સંખ્યા 2n, એટલે કે 5 કાર્બન છે તો અહીંયા 10 હાઇડ્રોજન થશે. અને ઓક્સિજન n, એટલે કે n એટલે શું થશે, તો કે કોઈ પણ નંબર nની જગ્યાએ તમારે શું હોઈ શકે, તો કે n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4, તો કંઈ હોવાના નથી, એટલે 3 થી ચાલુ થશે, 3 4 5 6, બરાબર. આવી રીતે nની સંખ્યા તમે મૂકતા જશો, એના આધારે તમે એનું નામકરણ કરી શકશો, બરાબર. કઈ રીતે, તો કે જો nની જગ્યાએ તમે 3 મૂકશો એટલે તમને ટ્રાયોઝ શર્કરા મળશે. એનની જગ્યાએ તમે 4 મૂકશો એટલે તમને શું મળશે, તો કે ટેટ્રોઝ શર્કરા મળશે. એનની જગ્યાએ તમે 5 મૂકશો એટલે તમને પેન્ટોઝ શર્કરા મળશે. અને એનની જગ્યાએ તમે 6 મૂકશો એટલે તમને હેક્ઝોઝ શર્કરા મળશે. એટલે જે કાર્બોહાઈડ્રેટ છે એમાં n, એટલે કે કાર્બનની સંખ્યાને આધારે તમે ક્લાસિફિકેશન જુઓ તો ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ અને હેક્ઝોઝ, એવી રીતે તમે ક્લાસિફિકેશન કરી શકો. એવી જ રીતે ક્રિયાશીલ સમૂહના આધારે, તો કે આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહ કયું આવેલું છે એના આધારે જો તમે ક્લાસિફિકેશન કરો તો આલ્ડોઝ શર્કરા અને કીટોઝ શર્કરા, એ પણ બધી કેવી, તો કે ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, બરાબર. એને તમે કઈ રીતે નામ આપી શકો, તો કે ટ્રાયોઝ અથવા તો આલ્ડોઝ, બરાબર. આલ્ડોઝ, ટ્રાયોઝ અને આલ્ડોઝ. પછી ટેટ્રોઝ અથવા તો તમે એને કીટોઝ પણ કહી શકો. પેન્ટોઝ શર્કરા હોય, બરાબર. એવી રીતે હેક્ઝોઝ શર્કરા. તો ખાસ તમે આ n ઇઝ ઇક્વલ ટુ, એટલે કે કાર્બનની સંખ્યાને આધારે તમે જુઓ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એ કેવી, તો કે હેક્ઝોઝ શર્કરા છે, બરાબર. કીટોઝ અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એ કેવી છે, તો કે કીટોઝ પેલી હેક્ઝોઝ શર્કરા છે કે એની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે, તો કે 6 છે, બરાબર. 6 છે એટલે એને આપણે શું કહી દઈશું, તો કે હેક્ઝોઝ શર્કરા છે. અને ક્રિયાશીલ સમૂહના આધારે તમે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને જુઓ તો આ ગ્લુકોઝ જે છે એ આલ્ડોઝ શર્કરા છે અને ફ્રુક્ટોઝ જે છે એ કીટોઝ શર્કરા છે. એટલે કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ આવેલું છે અને ફ્રુક્ટોઝની અંદર કીટોન ક્રિયાશીલ સમૂહ જે છે એ આવેલું છે. પરંતુ એ ક્લાસિફિકેશન આપણે શેના આધારે, તો કે ક્રિયાશીલ સમૂહના આધારે અને કાર્બનની સંખ્યાને આધારે આપણે એનું ક્લાસિફિકેશન જોયું. તો અહીંયા જે છે તમારે ઇન્ટ્રોડક્શનની અંદર તમે જુઓ તો તમારા બધા જ પોઈન્ટ જે છે એ અહીંયા કવર થઈ જાય છે. અને આ જે છે તમારું ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરી કે આ જે છે ફક્ત કેટલું, તો તમારું કાર્બોહાઈડ્રેટનું ઇન્ટ્રોડક્શન, અને એ પણ તમારું શેને રિલેટેડ, તો કે બાયોલોજીને રિલેટેડ તમારું ઇન્ટ્રોડક્શન હતું. હવે આપણે જોઈએ કે એનું ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ કે ક્લાસિફિકેશન ઓફ
ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન જે છે એ કેટલી ટાઈપમાં થાય તો કે મેઇન તમારું ક્લાસિફિકેશન 3 ટાઈપમાં થાય. કયું કયું ટાઈપ તો કે ફર્સ્ટ મોનોસેકેરાઇડ. તો તમને એમ થશે આ સેકેરાઇડ એટલે કે શર્કરા, બરાબર. સેકેરાઇડ એટલે શું થશે? શર્કરા, શુગર. અને ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડની અંદર પણ ડાયસેકેરાઇડ આવે અને પોલિસેકેરાઇડ, બરાબર. તો આપણે વાત કરીએ ફર્સ્ટ મોનોસેકેરાઇડ. તો પહેલાં સેકેરાઇડ એટલે શું તો કે શર્કરા. શર્કરા એટલે કે કાર્બોહાઈડ્રેટ જે છે એની શર્કરા કેટલી આવેલી છે તો કે 1 શર્કરા છે, 2 શર્કરા. તો કે શર્કરાને આધારે, શર્કરાની સંખ્યાને આધારે ક્લાસિફિકેશન. આપણે એવું કહીએ કે સેકેરાઇડની સંખ્યાને આધારે ક્લાસિફિકેશન જે છે એ કાર્બોહાઈડ્રેટનું 3 પ્રકારે થાય છે. તો ફર્સ્ટ જે છે એ મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ તો આપણે પહેલાં નામ જોઈએ કે મોનો એટલે કે 1. મોનો એટલે કે 1 અને 1 શર્કરા. તો કે એની અંદર એક જ શર્કરા આવેલી હોય તો આપણે એને શું કહીએ તો કે મોનોસેકેરાઇડ કહીએ. આપણે એવું કહી શકીએ કે શર્કરા જે છે એની સંખ્યા 1 આવેલી હોય તો એને આપણે મોનોસેકેરાઇડ જે છે એ કહીએ છીએ. અને એના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ આ જે છે એ બધા તમારા શેના ઉદાહરણ છે તો કે મોનોસેકેરાઇડના. એમાં ખાસ તમારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે તમારા સિલેબસમાં છે અને એ આપણે જોવાના છે. તો મોનોસેકેરાઇડની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તો એ બંનેના બંધારણ પણ તમને ખ્યાલ હશે કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે અને ફ્રુક્ટોઝની અંદર કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલું છે. તો આપણે જોઈએ એનું ઉદાહરણ. ગ્લુકોઝ કે જેની અંદર 6 કાર્બન, 5 અને આ 6 કાર્બન આવેલા છે. 6 કાર્બન સિવાય એની અંદર એક આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ પહેલા કાર્બન ઉપર, એના પછી OH ફંક્શનલ ગ્રુપ આવેલા હશે. તો કે કેટલા OH સમૂહ આવેલા છે? તમે અહીંયા જોઈ શકો છો કે આ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ એ સિવાય 1, 2, 3, 4 અને 5 OH ગ્રુપ આવેલા છે. 6 કાર્બનવાળી શર્કરા છે અને એ કેવી છે તો કે હેક્ઝોસ શર્કરા છે. આપણે પહેલાં કીધું ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બંને કેવી તો કે હેક્ઝોસ શર્કરા છે અને આ જે આ ગ્લુકોઝ છે આલ્ડો હેક્ઝોસ છે, જ્યારે ફ્રુક્ટોઝ જે છે એ કીટો હેક્ઝોસ શર્કરા છે. તો આપણે ફ્રુક્ટોઝનું પણ બંધારણ જોઈએ. એમાં પણ 6 કાર્બન આવેલા છે. આ 6 કાર્બન, એના સેકન્ડ નંબરના કાર્બન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે અને પહેલા સ્થાન ઉપર જે છે એ OH જે છે એ જોડાયેલા છે. તો આ જે છે એ ફ્રુક્ટોઝનું બંધારણ છે. તો આ જે ફ્રુક્ટોઝ જે છે એ તમારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એના બંનેના બંધારણ જે છે એ તમારે સાબિત કરવાના છે. તો આ જે છે એનું શૃંખલાવાળું બંધારણ છે, પરંતુ તમારે જે સાબિત કરવાનું છે એનું ચક્રીય બંધારણ, લેક્ટોન રિંગવાળું બંધારણ જે છે એ તમારે સાબિત કરવાનું છે. એટલે કે આપણે ક્લાસિફિકેશન જોઈએ એટલે એની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે આપણે જોવાના છે એના આપણે બંધારણ અહીંયા સાબિત જોઈ લીધા, બરાબર. કે આવા બંધારણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના જે છે એ આપણે સાબિત કરવાના છે. અને મોનોસેકેરાઇડ છે એટલે કે શર્કરા જે છે શુગર એ કેવી હશે એની અંદર 1 મોનો એટલે કે 1 શર્કરાયુક્ત કમ્પાઉન્ડ હશે. હવે એના પછી આપણે વાત કરીએ સેકન્ડ પોઈન્ટની તો કે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ તો આ ઓલિગોસેકેરાઇડ શું છે? તો ઓલિગો આપણને નામ ઉપરથી ખબર પડે, ફ્યુ તો કે ઘણા બધા હશે ને ઘણા બધા એટલે કેટલા તો કે 1 કરતાં વધારે, બરાબર. 1 કરતાં વધારે શર્કરા આવેલી હોય અને 1 કરતાં વધારે શર્કરા અને કેટલી વધારે તો કે 2 થી 10ની અંદર, બરાબર. 2 થી 10ની અંદર જ્યારે તમારી શર્કરા આવેલી હોય તો આપણે એને ઓલિગોસેકેરાઇડ એવું નામ આપી શકીએ. અને એની અંદર ડાયસેકેરાઇડ જે છે એ ડાયસેકેરાઇડ એનો એક પોઈન્ટ છે કે જેની અંદર શું આવેલું હશે તો કે એની અંદર 2 શર્કરાના અણુ આવેલા હશે તો એને આપણે
ડાયસેકેરાઇડ જે છે એવું નામ આપી શકીએ. એ સિવાય આપણે ડાયસેકેરાઇડની અંદર આપણે વાત કરીએ ઉદાહરણની, તો એની અંદર માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ જે છે એ શું છે તો કે ઓલિગોસેકેરાઇડ છે. બરાબર. ઓલિગોસેકેરાઇડની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ એ કઈ રીતે બને છે તો કે ગ્લુકોઝ અને ગ્લુકોઝ જોડાય, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાય અને માલ્ટોઝ બને છે, એટલે કે ડાયસેકેરાઇડ છે. એના પછીનું ઉદાહરણ જોઈએ તો કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોડાય અને લેક્ટોઝ બનાવે છે અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાય અને સુક્રોઝ બનાવે છે. તો આ માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ શું છે તો કે ડાયસેકેરાઇડ છે અને એ ડાયસેકેરાઇડ એક ઓલિગોસેકેરાઇડનો એક પાર્ટ છે કે જેની અંદર બે શર્કરા જે આવેલી હોય તો આપણે એને શું કહી શકીએ, ડાયસેકેરાઇડ છે એવું કહી શકીએ. તો આ માલ્ટોઝ જે છે એનું પ્રાપ્તિ સ્થાન જે છે એ બધા જ ફ્રૂટ્સની અંદર તમને ભરપૂર પ્રમાણમાં જે છે એ માલ્ટોઝ મળી રહે. બરાબર. એ વાત કરીએ લેક્ટોઝની, તો કે લેક્ટોઝ શેમાંથી તો કે મિલ્કમાંથી, મિલ્કમાંથી તમને લેક્ટોઝ મળી રહે. એ સિવાય તો કે સુક્રોઝ જે શુગર કેન, શેરડીમાંથી તમને ભરપૂર પ્રમાણમાં શું મળી રહે તો કે સુક્રોઝ મળી રહે. તો આ જે છે એ ડાયસેકેરાઇડના પ્રકાર છે. આપણે પહેલાં જે જોયા એ બંને મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ડાયસેકેરાઇડની અંદર માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ કે જે કઈ રીતે બને તો કે બે મોનોસેકેરાઇડના અણુ જોડાય અને શેની રચના કરે છે, ડાયસેકેરાઇડની રચના કરે છે. અને જ્યારે તમે ગ્લુકોઝ અને ગ્લુકોઝ જોડાય છે ત્યારે તમે એનું જ્યારે વિભાજન કરો છો, જળ વિભાજન, ત્યારે એક પાણીનો અણુ કેવો થઈ જાય છે, છૂટો પડે છે. એટલે કે જ્યારે તમે ડાયસેકેરાઇડ અને તમે છૂટા પાડો છો એટલે તમને બે મોનોસેકેરાઇડ મળે છે, પરંતુ સાથે દર વખતે એક પાણીનો અણુ જે છે એ કેવો થાય છે તો કે રિમૂવ થાય છે. હવે વાત કરીએ આપણે ગ્લાયકોસાઇડની. તો અહીંયા તમને થોડો આઈડિયા આવ્યો હશે કે બંને ગ્લુકોઝ જ્યારે જોડાય અને એ કયા બંધથી તો કે ગ્લાયકોસાઇડ બંધથી જોડાય અને શેની રચના કરે છે, ડાયસેકેરાઇડની રચના કરે છે. મેં તમને પહેલાં જ કીધું આપણું યુનિટનું નામ છે કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયકોસાઇડ. તો ગ્લાયકોસાઇડ શું છે તો કે બે મોનોસેકેરાઇડના અણુ જ્યારે જોડાય છે અને એ કયા બંધ દ્વારા જોડાય છે તો કે ગ્લાયકોસાઇડ બંધ દ્વારા જોડાય છે. તો એ આપણે પછી વાત કરીએ, પરંતુ અત્યારે આપણે ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, તો એની અંદર આપણે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ પોલિસેકેરાઇડ. કાર્બોહાઈડ્રેટનું થર્ડ જે છે ક્લાસિફિકેશનની અંદર થર્ડ એ કયું છે તો કે પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ તો તમને નામ ઉપરથી ખબર પડે, પોલી એટલે કે મેની એટલે કે ઘણા બધા, મેની શર્કરા એટલે કે ઘણી બધી શર્કરા આવેલી હોય. તો ઘણી બધી એટલે કેટલી તો કે 10 કરતાં વધારે, 10 કરતાં વધારે મોનોસેકેરાઇડની શર્કરા જે છે એ જોડાય અને શેની રચના કરે છે, પોલિસેકેરાઇડની રચના કરે છે. તો તમને અહીંયા આઈડિયા આવી ગયો કે પોલિસેકેરાઇડ એટલે શું તો કે મોનોસેકેરાઇડના 10 કરતાં વધારે અણુ જોડાય અને શું બનાવે છે તો કે પોલિસેકેરાઇડ બનાવે છે. તો પોલિસેકેરાઇડના ઉદાહરણની આપણે વાત કરીએ તો સ્ટાર્ચ, પછી સેલ્યુલોઝ અને પ્રોટીન. આ જે છે એ શું છે તો કે પોલિસેકેરાઇડના ઉદાહરણ છે. હવે તમને એમ થશે કે આ બધું જે છે એ તો આપણે ઓલરેડી ભણીને આવ્યા, પરંતુ અત્યારે તમને કોઈને પૂછું તો તમને કોઈને ખ્યાલ નહીં હોય કે પ્રોટીનની અંદર જે છે એ મોનોસેકેરાઇડના કેટલા અણુ જોડાયેલા હોય તો કે 10 કરતાં વધારે, એવું તમે તરત કહેશો. બરાબર કે 10 કરતાં વધારે અણુ જોડાય અને શેની રચના કરે છે, પ્રોટીનની રચના કરે છે.
બરાબર. તો આ જે છે આપણે ક્લાસિફિકેશન જોયું કાર્બોહાઈડ્રેટનું. કાર્બોહાઈડ્રેટના ક્લાસિફિકેશનની અંદર મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ. ઓલિગોની અંદર ડાયસેકેરાઇડ અને થર્ડ પાર્ટ જે છે એ આપણે પોલિસેકેરાઇડની આપણે વાત કરી. બરાબર. જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટનું યુનિટ ભણતા હોઈએ અને જો આપણને એનું ક્લાસિફિકેશન ના ખબર હોય કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ કોને કહેવાય, તો આપણે જે છે કાર્બોહાઈડ્રેટનો પોઈન્ટ જે છે ભણ્યો ન કહેવાય. બરાબર. એવું આપણે કહીએ તો એ વસ્તુ કંઈ ખોટી પડે નહીં. તો આ વાત થઈ આપણે ક્લાસિફિકેશનની. કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન એ પણ શેના આધારે, તો કે શર્કરાના આધારે ક્લાસિફિકેશન. બરાબર. હવે આપણે જોઈએ કે ડેફિનેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સની વ્યાખ્યા. તો આપણે પહેલાં વ્યાખ્યા જોઈ હમણાં જ તે કે જેની અંદર આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય. એ સિવાય તો કે એની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા હોય. એ સિવાય તો કે જીવંત કોષની અંદર મહત્ત્વનો જે ઓર્ગેનિક મોલેક્યુલ્સ હોય તો એ શું છે, તો કે કાર્બોહાઈડ્રેટ છે. તો આપણે જોઈએ એની કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન. બરાબર. કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન. તો પોલીહાઇડ્રિક આલ્ડીહાઇડ કે કીટોન ધરાવતા સંયોજનો. હવે પોલીહાઇડ્રિક આલ્ડીહાઇડ કે કીટોન ધરાવતા સંયોજનો અથવા તો તે પ્રકારના સંયોજનો જેના જળ વિભાજનથી મળતા હોય એવા કમ્પાઉન્ડને આપણે કાર્બોહાઈડ્રેટ કહી શકીએ. હા, તો આપણે વાત કરતા હતા કાર્બોહાઈડ્રેટ્સની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા. તો કોને કહીએ આપણે, તો આપણે એવી ડેફિનેશન પહેલાં જ હોય કે જેની અંદર આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ આવેલો હોય અથવા તો પોલીહાઇડ્રિક સંયોજન હોય એવા સંયોજનોને આપણે શું કહી શકીએ, તો કે કાર્બોહાઈડ્રેટ્સ કહી શકીએ. બરાબર. જીવંત કોષની અંદર રહેલો મહત્ત્વનો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, ઓર્ગેનિક મોલેક્યુલ જે છે એ આપણે ડેફિનેશન જોઈ બાયોલોજીને રિલેટેડ. પરંતુ આપણે કેમિસ્ટ્રી રિલેટેડ જ્યારે આપણે ડેફિનેશન જોતા હોઈએ તો આપણે એવું કહી શકીએ કે પોલીહાઇડ્રિક એટલે કે જેની અંદર OH સમૂહ ઘણા બધા, પોલી એટલે કે મેની, ઘણા બધા, વધારે, પોલીહાઇડ્રિક OH સમૂહ ઘણા બધા આવેલા હોય એવો આલ્ડીહાઇડ કે કીટોન. આલ્ડીહાઇડ કે કીટોન ધરાવતો સંયોજન અથવા આપણે એવું કહી શકીએ કે જે સંયોજનોના જળ વિભાજનથી પોલીહાઇડ્રિક આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો મળતા હોય તો તેવા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ કહે છે. તો આ તમારી ડેફિનેશન થઈ. ક્યારેક તમને 1 માર્કમાં પૂછાય તો તમારે આ ડેફિનેશન લખવાની કે પોલીહાઇડ્રિક આલ્ડીહાઇડ કે કીટોન ધરાવતા સંયોજનો કે જેની અંદર શું હોય, પોલીહાઇડ્રિક એટલે કે એક કરતાં વધારે OH સમૂહવાળા આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો છે એને આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહીએ. અથવા તો જે સંયોજનોના જળ વિભાજનથી પોલીહાઇડ્રિક આલ્ડીહાઇડ કે કીટોન સંયોજન મળતું હોય તો તેવા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહેવામાં આવે છે. હવે આ સંયોજનો કેવા છે? પોલીહાઇડ્રિક એટલે કાર્બોહાઈડ્રેટ જે છે એ કેવા સંયોજનો છે? તો કે આ સંયોજનો જે છે એની અંદર અસમ કાર્બન પરમાણુ આવેલા હશે. તો હવે આપણને અસમ કાર્બન પરમાણુની ડેફિનેશન ખબર હોવી જોઈએ. અસમ કાર્બન પરમાણુ આવેલા હોય અને પ્રકાશ ક્રિયાશીલ હોય.
બરાબર. તો પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. અને અસમ કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનો જે છે એને આપણે કાર્બોહાઈડ્રેટ કહી શકીએ. તો અસમ કાર્બન પરમાણુ એટલે તમને ખબર છે કે કાર્બન પરમાણુ જે છે એ 4 સંયોજકતા જે છે એ ચારેય સંયોજકતામાં જુદા જુદા ક્રિયાશીલ સમૂહ અથવા તો પરમાણુ જુદા જુદા સમૂહ અથવા તો પરમાણુ જો જોડાયેલા હોય તો આપણે એને શું કહી શકીએ? તો કે એને આપણે અસમ કાર્બન પરમાણુ કહી શકીએ. ઉદાહરણ તરીકે તમને એક સાદું ઉદાહરણ આપું કે આ કાર્બન જે છે એની સાથે અહીંયા જોડાયેલો છે હેલોજન પરમાણુ, અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા OH જોડાયેલો છે, અહીંયા બીજું CH3 સમૂહ જોડાયેલો છે. તો આ કાર્બન પરમાણુ જે છે એ કેવો? તો કે અસમ કાર્બન પરમાણુ કહેવાય. કેમ કે એની ચારેય સંયોજકતામાં જુદા જુદા પરમાણુ અથવા તો સમૂહ ગોઠવાયેલા હોવાના લીધે એ અસમ કાર્બન પરમાણુ છે, કિરાલ કાર્બન પરમાણુ છે, આપણે એવું કહી શકીએ. બરાબર. એટલે અસમ કાર્બન પરમાણુ ધરાવતા બધા જ કમ્પાઉન્ડ જે છે એ કેવા હશે? તો કે પ્રકાશ ક્રિયાશીલ હશે. તો પ્રકાશ ક્રિયાશીલ એટલે શું? તો કે એવા કાર્બનિક પદાર્થ કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું જો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ કોણાવર્તન દર્શાવતા હોય તો એવા બધા જ કાર્બનિક સંયોજનોને આપણે શું કહી શકીએ? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહી શકીએ. તો આ જે કાર્બોહાઈડ્રેટ જે છે એ અસમ કાર્બન પરમાણુ ધરાવે છે અને પ્રકાશ ક્રિયાશીલ છે. એટલા માટે જ તમે જ્યારે પોલારીમીટરનો પ્રેક્ટિકલ કરો છો એટલે એની અંદર તમે શેનું દ્રાવણ યુઝ કરો છો? ખાંડનું દ્રાવણ યુઝ કરો છો. અને ખાંડ જે છે શું છે? સુક્રોઝ છે. સુક્રોઝ એટલે કે ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ હોવાના લીધે એ શું છે? તો કે અસમ કાર્બન પરમાણુ ધરાવે છે અને પ્રકાશ ક્રિયાશીલ છે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે છે. આ જે છે એ આપણે ડેફિનેશન છે કાર્બોહાઈડ્રેટની. હવે કાર્બોહાઈડ્રેટના ઉદાહરણ તમને ખ્યાલ છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, આ બધા જે છે એ શું છે? તો કાર્બોહાઈડ્રેટના ઉદાહરણ છે. અને તમારું એનું સામાન્ય સૂત્ર જે છે એ કેવું થાય? તો કે CnH2n અથવા તો CnH2O. બરાબર. આ બંને જે છે એના પ્રમાણસૂચક સૂત્ર છે, એના રાસાયણિક સૂત્ર છે. તો હવે તમને કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન અહીંયા સમજાઈ ગઈ હશે કે પોલીહાઇડ્રિક આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનો જે ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનોને કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહેવાય. અથવા તો જે સંયોજનોના જળ વિભાજનથી પણ તમને આવા સંયોજનો મળતા હોય તો આપણે એને પોલીહાઇડ્રિક કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે છે એ આપણે કહી શકીએ. હવે આપણે એના ઉદાહરણની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ બે જે છે એ જોવાના છે. આપણે અત્યારે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે છે એને જોઈએ. હવે આપણે ગ્લુકોઝનું શૃંખલાવાળું તો બંધારણ જોયું, પરંતુ હવે આપણે એનું ચક્રીય બંધારણ જે છે એના વિશે વાત કરીએ કે જેની અંદર શું આવેલું છે? તો કે લેક્ટોન રિંગ આવેલી છે. આપણને ખ્યાલ છે કે ગ્લુકોઝનું બંધારણ છે એની અંદર કેટલા? તો કે 6 કાર્બન આવેલા છે. તો આપણે આ 6 કાર્બન ડ્રો કર્યા. એની સાથે ત્રીજા નંબરના કાર્બન ઉપર આપણે OH સમૂહ જે છે એને તમારે ડાબી બાજુ બતાવવાનો છે. બાકીના બધા OH સમૂહ કઈ બાજુ આવશે? તો કે જમણી બાજુ આવશે. હવે જે આપણે એના કેરેક્ટર જેટલા જોઈએ એ આ ગ્લુકોઝની અંદર આપણે જોવાના છે કે આની અંદર જોવા મળે છે કે નથી જોવા મળતા. આ OH સમૂહ જે છે એ અહીંયાથી OH અને આ કાર્બન સાથે H જોડાયેલો હોય એ કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે. આપણે ફક્ત અત્યારે એને ખાલી બતાવીએ અહીંયા કે રિમૂવ શું થાય છે એના માટે. અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન. બરાબર. H અને OH જે છે એ રિમૂવ થઈ જશે અને ત્યાં તમારે જે છે ઓક્સિજન આવી રીતે તમને કોમન બંધ દ્વારા જોડાઈ જશે. બરાબર. H અને OH એટલે આવી રીતે તમારે જે છે એ પહેલા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને
પાંચમા નંબરના OH સમૂહ જે છે એમાંનો હાઇડ્રોજન H2 રિમૂવ થશે અને ત્યાં રહેલો ઓક્સિજન જે છે એ પહેલાં અને છઠ્ઠા નંબરના કાર્બન સાથે કેવો થઈ જશે, કોમન બંધ બનાવશે. એટલે કે ઓક્સિજનની જે બે વેલેન્સી હોય એમાં પહેલા કાર્બન અને પાંચમા કાર્બન સાથે જોડાયેલું હશે. એટલે આ જે છે એ ગ્લુકોઝનું કેવું બંધારણ થશે, એનું ચક્રીય લેક્ટોન ચક્રવાળું બંધારણ થશે. લેક્ટોન ચક્રયુક્ત ગ્લુકોઝનું બંધારણ છે. બરાબર. તો આપણે જે સાબિત કરવાનું છે ગ્લુકોઝનું બંધારણને આ સાબિત કરવાનું છે. પરંતુ એ સાબિત કરીએ એ પહેલાં તો કે એની અંદર તમારે એનું મિથિલેશન જોવાનું છે કે કાર્બોહાઈડ્રેટનું મિથિલેશન. તો કાર્બોહાઈડ્રેટના મિથિલેશન માટેની જુદી જુદી પદ્ધતિ જે છે એ તમારા સિલેબસની અંદર છે. તો કઈ કઈ પદ્ધતિ છે એ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ પદ્ધતિ જે છે એ તમારે પરડી અને ઇર્વિનની પદ્ધતિ. પરડી અને ઇર્વિનની પદ્ધતિ. સેકન્ડ પદ્ધતિ જે છે મિથિલેશનની માટેની આપણે પદ્ધતિ જોઈએ છીએ. સેકન્ડ પદ્ધતિ જે છે એ ડેલહામ અને વુડહાઉસની પદ્ધતિ છે. ડેલહામ અને વુડહાઉસની પદ્ધતિ. થર્ડ પદ્ધતિ જે છે એ ક્લેઝન અને રોબિન્સની પદ્ધતિ છે. ક્લેઝન અને રોબિન્સની પદ્ધતિ. એના પછીની ચોથા નંબરની જે છે એ વર્નરની પદ્ધતિ. ફિફ્થ નંબરની પદ્ધતિ જે છે આધુનિક પદ્ધતિ. તો પરડી અને ઇર્વિનની પદ્ધતિ, ડેલહામ અને વુડહાઉસની પદ્ધતિ, ક્લેઝન અને રોબિન્સની પદ્ધતિ, વર્નરની પદ્ધતિ અને આધુનિક પદ્ધતિ. આ પાંચ પદ્ધતિ તમને ક્યારેક એક માર્કની અંદર પૂછાય કે કાર્બોહાઈડ્રેટના મિથિલેશન માટેની જુદી જુદી પદ્ધતિ જે છે એ જણાવો. તો તમારે પાંચે પાંચ પદ્ધતિ જે છે એક માર્કની અંદર આ પાંચે પાંચ પદ્ધતિના નામ જે છે એ તમારે લખવાના થાય. તો હવે જે તમારા સિલેબસની અંદર પોઈન્ટ છે અને એના ઉપર આપણે જઈએ તો તમારો સેકન્ડ નંબરનો પોઈન્ટ જે છે એ કાર્બોહાઈડ્રેટનું મિથિલેશન એવો પોઈન્ટ છે. અને મિથિલેશન માટેની તમારા સિલેબસની અંદર જુદી જુદી પાંચ પદ્ધતિ છે. એમાં તમારે ડિસ્ક્રાઇબ જે કરવાની છે પરડી અને ઇર્વિનની પદ્ધતિ અને સેકન્ડ જે છે આધુનિક પદ્ધતિ. આ બંને પદ્ધતિ જે છે ને તમારે ડીપમાં જોવાની છે. બાકી તમને એક માર્કની અંદર પૂછાય તો આ પાંચે પાંચ જે છે કાર્બોહાઈડ્રેટની જુદી જુદી મિથિલેશન માટેની પદ્ધતિ એ તમારે નામ યાદ રાખવાના થશે. તો તમારા સિલેબસમાં પરડી અને ઇર્વિનની પદ્ધતિ અને આધુનિક પદ્ધતિ જે છે એ બે પદ્ધતિ તમારા સિલેબસમાં છે. તો તમને પહેલો ક્વેશ્ચન થશે કે કાર્બોહાઈડ્રેટનું મિથિલેશન શા માટે કરવું. બરાબર, કે મિથિલેશન ના કરીએ તો ન ચાલે. શા માટેનું મિથિલેશન કેમ જરૂરી પડ્યું? તો કે કાર્બોહાઈડ્રેટ જે છે એનું લેક્ટોન ચક્ર જે ધરાવે છે એ લેક્ટોન ચક્ર બહુ વધારે સ્થિર નથી. થોડી વાર માટે કેવું છે તો કે સ્થિર રહી શકે. એનું શૃંખલાવાળું જે આપણે પહેલું બંધારણ જોયું હતું ઇન્ટ્રોડક્શનની અંદર એ એનું સ્થિર બંધારણ છે. એની સ્થિરતા વધારે છે. કોની કરતાં? તો કે ચક્રીય બંધારણ જે છે એની કરતાં કાર્બોહાઈડ્રેટનું શૃંખલાવાળું જે બંધારણ છે એ વધારે સ્થિર છે. હવે આ સ્ટ્રક્ચર એનું જે છે એ સ્થિર નથી, ઓછું સ્થિર હોવાના લીધે એની કાર્બોહાઈડ્રેટની જ્યારે આપણે એની આંતરિક રચનાનો અભ્યાસ કરતા હોઈએ કે એની અંદર કેટલા OH સમૂહ છે, કયું લેક્ટોન રિંગ આવેલી છે, કે આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે કે નથી, આપણે એવો અભ્યાસ કરતા હોઈએ તો શું થાય તો કે આ જેનું મૂળ લેક્ટોન ચક્ર જે છે બરાબર, પહેલાં અને કાર્બન પાંચમા નંબર ઉપર આવેલું લેક્ટોન ચક્ર જે છે જ્યારે આપણે ક્યારે તેનું ચક્રીય બંધારણની વાત કરતા હોઈએ ત્યારે તો કે પહેલાં અને પાંચમા નંબરનું જ્યારે એનું લેક્ટોન ચક્ર જે છે ઓક્સાઇડ ચક્ર જે છે અને લેક્ટોન ચક્ર પણ તમે કહી શકો અને ઓક્સાઇડ ચક્ર પણ કહી શકો. તો એ જે છે એ શું થાય તો કે અહીંયાથી બ્રેક થઈ જાય, ઝડપથી બ્રેક થઈ જાય છે અને બીજે ગમીને એનું જે છે OH સમૂહ તો ઘણા બધા છે. પહેલા કાર્બન ઉપર, બીજા ઉપર, ત્રીજા ઉપર, ચોથા ઉપર, છઠ્ઠા ઉપર, પાંચમા ઉપર, બધા જ કાર્બન ઉપર OH સમૂહ આવેલો છે. બરાબર, એટલે શું આ સ્થિર બંધારણ ન હોવાના લીધે એ શું કરશે તો કે પહેલા અને પાંચમા નંબરના કાર્બન ઉપર જે લેક્ટોન ચક્ર આવેલું છે એ બ્રેક થઈ જશે અને નવું લેક્ટોન ચક્ર જે છે ગમે એ કાર્બન સાથે બનાવી લેશે. બરાબર, અને એ જે છે આવું થાય એના લીધે આપણે એની આંતરિક રચનાનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ તો એની અંદર આપણને શું તો કે એ ચક્રનો અભ્યાસ આપણે વ્યવસ્થિત કરી શકીએ નહીં. અને લેક્ટોન રિંગ કયા કાર્બન ઉપર આવેલી છે આપણે વ્યવસ્થિત એને કન્સિડર કરીને આપણે કહી ના શકીએ કે લેક્ટોન રિંગ ક્યાં આવેલી છે. પરંતુ
આ શા માટે એવું થાય છે તો કે આ બંધારણ સ્થિર ન હોવાના લીધે, પરંતુ આપણે જો એ બંધારણ છે એનું મિથિલેશન કરી લઈએ તો મિથિલેશન કરશો એટલે જ્યાં OH સમૂહ હશે ત્યાં એનો હાઇડ્રોજન રિમૂવ થઈ અને બધી જ જગ્યાએ શું આવી જશે, મિથાઇલ ગ્રુપ આવી જશે. ફક્ત ક્યાં મિથિલેશન નહીં થાય તો કે જ્યાં ચક્ર આવેલું છે એ OH સમૂહ ઉપર જે છે એ મિથિલેશન જોવા મળશે નહીં. એ સિવાયના જે 5 OH સમૂહ આવેલા છે 1, 2, 3, 4 અને 5 OH સમૂહ છે તો 5 OH સમૂહનું મિથિલેશન કરશો એટલે 5 જગ્યાએ જે છે એનું મિથિલેશન થઈ જશે. અને આપણે OH સંખ્યા જે છે એ પણ વ્યવસ્થિત કન્સિડર કરી શકશું અને સાથે એ જે છે લેક્ટોન રિંગ ક્યાં આવેલી છે, લેક્ટોન ચક્ર ક્યાં કયા OH સમૂહ સાથે બનાવે છે એ આપણે શું કરી શકશું તો કે આપણે એનો અભ્યાસ કરી શકશું કે કાર્બોહાઈડ્રેટ જે છે એની ચક્રીય રચનાની અંદર લેક્ટોન રિંગ ક્યાં આવેલી છે અને કેટલા OH સમૂહ છે એની આપણે માહિતી મેળવી શકીએ. એટલા માટે થઈ અને આપણે શેની જરૂર પડી તો કે એનું મિથિલેશન માટેની જરૂર પડી. અને આ મિથિલેશન જે છે એની અંદર તમારે મિથિલેશન માટેની થોડીક અલગ પદ્ધતિ છે કે તમે મિથાઇલ ગ્રુપ દ્વારા, એસિટાઇલ ગ્રુપ દ્વારા અથવા તો બેન્ઝાઇલ ગ્રુપ વગેરે દ્વારા જે છે એ તમે એનું મિથિલેશન કરી શકો. બરાબર, તો આ જે છે મિથિલેશન માટેની તમારી જુદી જુદી પદ્ધતિ. એમાં આપણે ફર્સ્ટ પદ્ધતિ જોઈએ તો તમારી જે 5 પદ્ધતિ છે એમાં આપણે પરડી અને ઇર્વિનની પદ્ધતિ જોવાની છે અને સેકન્ડ પદ્ધતિ જે છે આધુનિક પદ્ધતિ એ તમારા સિલેબસની અંદર છે. એટલે આપણે આ બંને પદ્ધતિ જે છે એને આપણે જોવાની છે. તો આપણે બંને પદ્ધતિ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે આપણે 1 અને 10 જ્યારે લેક્ચર સ્ટાર્ટ થાય છે એટલે આ બંને આપણે આધુનિક પદ્ધતિ અને પરડી ઇર્વિનની મિથિલેશનની પદ્ધતિ જોઈ લઈએ અને એના પછીનો પોઈન્ટ જે છે DL નામકરણ એ જોઈ લઈએ અને પરિવર્ત પરિભ્રમણ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. ઓકે, થેન્ક યુ.